મારો દીકરાને કોણ લઈ ગયો? મારો દીકરો મને પાછો આપી. મેડમ, આ કોણ બૂમો પાડે છે? એનો દીકરો ખોવાઈ ગયો છે કે પછી મરી ગયો છે, પતિનો કોઈ પત્તો નથી. એ આઘાતથી બિચારી ગાંડી બની ગઈ છે. કોઈના પણ છોકરાને જુએ છે તો મારો દીકરો કહીને વળગી પડે છે. મારો દીકરો. અરે બેસો. હા, બેસો, તમારો દીકરો આવે છે. તમારો દીકરો આવે જ છે. બેસી જાઓ. ડોક્ટર, મને પાછો આપી દો. ડોક્ટર. મારો દીકરો મને આપી દો. મારો દીકરો કોણ લઈ આવે ગયો? છે. મારો દીકરો. બેસી જાઓ, આવશે. મારો તમારે દીકરો બેસી મને જાઓ. પાછો આપી દો. બેસી જાઓ. એક મિનિટ. મારો દીકરો. એક મિનિટ. ડોક્ટર, જાણે આ વાત મારી હોય એવું લાગે છે. એટલે નરાધમ ગુંડાઓએ મારી પત્ની, મારા બાળકને મારી નાખ્યા. એ લોકોને શોધવા હું શહેરમાં પાગલની જેમ ફરું છું અને જ્યાં સુધી હું વેર નહીં લઉં ત્યાં સુધી ઘેર પાછો નહીં ફરું. વિક્રમ, તમારી વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. હું સમજી શકું છું કે તમારા દિલ પર શું વીતી રહી હશે. એવા પાપીઓને તો સજા મળવી જ જોઈએ, પણ તમારામાં આટલો આક્રોશ, આટલો ગુસ્સો, આટલો જુનૂન મેં પહેલી વાર જોયું છે. અને એટલા ગુસ્સાથી પોતાને જ નુકસાન થાય છે. મને તમારી ચિંતા થાય છે વિક્રમ. મારી ચિંતા ના કરો, ચાલો હું જાઉં છું. અરે પણ તમે ક્યાં જશો? કોઈ ઠેકાણું પણ નથી. તમે મારા ઘરે ચાલો. ના, હું તમને તકલીફ આપવા માંગતો નથી. હું મારું ઠેકાણું શોધી લઈશ. ચાલો. પણ વિક્રમ, 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 એક મિનિટ, મારી વાત તો સાંભળો. વિક્રમ, વિક્રમ, પ્લીઝ તમે મારા ઘરે ચાલો. ના. ડોક્ટર સાહેબ, અમારા ભાણિયાનો જીવ બચાવનાર ભગવાનને અમારા ઘરે આવવા દો. મારા ઘરની બાજુમાં એક ઓરડી ખાલી છે, એમાં એમનું ઠેકાણું થઈ જશે. વિક્રમ, વેરથી સમતું નથી એવું કહીને હું તમને અટકાવવા નથી માંગતી, પણ તમે પ્લીઝ મને મારા હાલ પર છોડી દો. તમે એકલા રહેશો તો મને પણ ચિંતા થશે. રામુ કાકા મારી હોસ્પિટલના ચોકીદાર છે અને એમની સાથે રહેશો તો મારા દિલની પણ શાંતિ થશે. હા ભાઈ, તમે અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. તમે અમારા ઘરે આવો અને ઋણ ચૂકવવાનો મોકો આપો. ચલ દીકરા, ચલ બેટા, ચલ મારા ઘરે ચલ બેટા, ચાલ. ઠીક છે. ચાલો ડોક્ટર, અમે જઈએ. ससरा जी, ओ ससरा, બોલ્યા કોણ છે આ? તારે કઈ કામ છે? હે? મારો મહેમાન છે અને મારા ઘરની બાજુમાં ખાલી ઓરડીમાં રહેવાનો છે. હા, સાચું કહેશે. આ મજાના માણસને મોહલ્લામાં લઈને આવો છો, ખબર નહીં પડતી? આ બધાને ખબર પડે છે તો તમને ભોય નહીં પડતું? ત્યાં પારકા માણસનો ભરોસો હું ભરોસો? ગામના ઉતારો, આખો દિવસ રખડી ખાનારાઓ, કડકાઓ, હવે તમે મને સલાહ આલશો? ચલો નીકળો અહીંથી. લે હેડ હવે. કોણ હતું આ? એ મારા હસબન્ડ છે. હસબન્ડ? હા, મારા જમાઈ છે, પણ જમ જેવા છે, કશું કરતા નથી, રખડી ખાય છે. ચાલ દીકરા, એમની વાતમાં ધ્યાન ન દે, ચાલ અંદર. આવ, બેસ બેટા. બેટા તું પાણી લઈ આવ. જો બેટા, બાજુમાં જ ઓરડી છે.
ત્યાં લઈને જ જઈશું. અડધા બાજુ જાઓ, અડધા બાજુ જાઓ, ચલો. ચલ પૈસા નિકાલ. अब तो लाओ. लाओ. પણ ભાડું તમારે લેવું પડશે. પૈસા લાવ. પૈસા કાઢ જણે એક વખત કહું ને, પૈસા કોણ છે? શેનો અવાજ છે આ? ચાલ. અહીંના લુખાઓ છે બેટા. આમનો કાયમનો ત્રાસ છે. ખંડણી ઉઘરાવવા માટે આવે છે. હું એમને આપતો આવું. લાવો હપ્તો. તું કોણ છે? તું હે? આ વસ્તી અમારી છે. આ બધો ધતિંગ બંધ કર અને નીકળ અહીંથી. નાલાયક. એક સારો માણસ વસ્તી માટે કંઈક સુધાર કરી રહ્યો છે. તું તો કંઈક સુધાર. ચાલ નીકળ અહીંથી. જોઈ લઈશ. ચાલ ચાલ. દંડો હાથ ને જોઈ લઈશ. ચાલ પૈસા કાઢ. કાઢ. અન્યનું નામ મિટાવે ચારે કોણ? એ છે આપણો વિક્રમ ઠાકોર. ભાઈ, તમે આ ખૂબ જ સારું કામ કર્યું. હા દીકરા, આ લોકોનો બહુ ત્રાસ હતો. તે આજે અમને આ લોકોથી મુક્તિ અપાઈ દીધી. ચલો બતાવો. ચલો. અને આજ પછી આ વસ્તીમાં દેખાયો છો તો જીવતા નહીં છોડો. ચલો. ચાલ બેટા આપણા ઘરે. હા.